गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप आप लोग ठीक हो गए. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને. બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ સુરતમાંથી. કાલે સાંજે રાત્રે અંદાજે 12 વાગે ઘરે પહોંચી ગયા હતા અને મસ્ત મજાની નીંદર કરી લીધી ને સવારમાં નાસ્તો જે ભાખરી ને ભાઈ ફરસી પૂરીની ખાધું ને મજા આવી ગઈ. જોકે હું અહીંથી જતો હતો ને તે મને એવું થયું હતું કે પૂરીને એવું બધું લેતો જાઉં મોહનથાળ એવું, પણ બહુ ઉતાવળમાં નીકળી ગયા. પ્લાન અચાનક બની ગયો હતો કે બધું લઈ જવાનું ભૂલાઈ ગયું. તો ચાલો બધાને ઘરે મળીએ. આ બાજુ જો ઋષિભાઈને કામકાજ ઊંધું છે, શું કહેવાય, કપડાં પહેરીને તો એને હોવાનું હોય. જો ઋષિ વાહ વાહ વાહ, ઋષિની કડલી બધી કાઢી નાખી. એકારે 4 કેમ ભેગી થઈ ગઈ? એવું છે. આ બાજુ રાધિકા જો હિસકાવે છે અને ઋષિભાઈ ને હું કરું છું કે દસ પૂછતી નથી. એ ઘરમાં છે ને બધા આજે વરસાદ જેવો માહોલ છે ને તો કપડા ફૂંકવા છે. તો આખું ઘર છે ને જો કપડા થઈ ગયું એટલે ત્યાં કઈ હરખો વ્લોગ ઉતરે એમ છે નહીં. અને એવું સોનલ છે ને સવારમાં ભાગદોડ કરતા નવરી થઈ ગઈ કે નહીં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ક્યારના થઈ ગયા? શું બનાવવાનું છે અત્યારે? મગનું શાક. બીજું કઈ એવું છે. હું બહાર ગયો ને તો મને એમ થયું કે અહીંથી મોહનથાળ ને હું લેતો ગયો હોત ને તો સારું હતું. એમ ભૂલાઈ ગયું સારું ઉતાવળમાં, કારણ કે નક્કી અચાનક થયું હતું. આ બહુ બધું બનાવ્યું હતું, બધું લેતા ગયા હોત ને ત્યાં સારું હતું. પણ ગાઈઝ નાની એક વાત કરું, સાતમ આઠમ કે ગુજરાતીનો કોઈ પણ તહેવાર હોય ને તો કે જવાય નહીં. એટલી ટ્રાફિક ને કે પગ મૂકવાની જગ્યા નહીં, એટલી ટ્રાફિક. એમ જો સાપુતારા, આબુ, પછી ત્યાં નથી ટ્રાફિક, આબુ, પછી સોમનાથ, ત્યાં મેળો થયો હતો સોમનાથમાં. જુનાગઢમાં દાદરામાં તો હાલવાની જગ્યા ને એટલી ટ્રાફિક. એમ મને એમ થાય કે બધા બીજું કાંઈ વાંધો ન આવે, તમે અત્યારે જાઓ ને તો તમે જે પૈસામાં મોજ કરીને આવવાના હોય ને એના 3 ઘણા પૈસા લે એની. હા માથેરાણી એટલી હતી. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવી રહી સાતમ આઠમ તમારી? શું હતું અહીંયા કાર્યક્રમ? એવું હતું, મટકી ઉત્સવ હતો. ગયા તા? તો મટકી ઉત્સવ એમ તો જો સોનલે લીધો છે. તો આની પછી છે ને જયારે બપોરે જમવા બેહીને ત્યારે એ વિડીયો નાખી દી, જોઈ લેજો. ચાલો આવું બધું છે. સવારમાં બધી તૈયારી હાલે છે. હવે સુરત આવ્યા છીએ તો થોડું ઘણું કામ ને એ બધું છે જોઈ લઈને પછી મળીએ. અત્યારે બપોરના છે ને 1 વાગી ગયા ને જો જમવા બેસી ગયા છે. જમવામાં આજે છે ને તલવટ બનાવી છે. તો બધાનું કેવું એમ છે કે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હોય ને ત્યારે તલવટ બનાવવાની હોય, કુકરવા બનાવવાની હોય. મને નથી ખબર, મમ્મીને પૂછ્યું. બાકી આ બાજુ જો આ ભાઈને અત્યારે બપોરે પાણીપુરી, બપોરે આલુપુરી ખાધી, એટલે આલુપુરી હું પાણીપુરી. તો અત્યારે કાલે સાંજે છે ને રાખી આ બરોડા પાસે તો ઘણા હવારમાં ખાતા. તને હવારમાં પાણીપુરી ભાવે? હવારમાં ભાવે, મને હવારમાં ન ભાવે હાવ. તો જો પાણીપુરી ખાય છે આ ભાઈ. અને આ બાજુ પપ્પા બેસી ગયા છે અને મગનું શાક બનાવ્યું છે. આમાં શું છે? દહીં. અને ચાલો બધા જમવા. તલવા ઠોકરવા બનાવ્યું છે ને ખબર નથી. બાકી જો જોરદાર છે ને મોહનથાળ છે. મોહનથાળ કદાચ 2 દીમાં જો કિલો તો ઉપાડી લીધો, હવે 1 કિલો વધ્યો છે. ચાલો હવે જમીન 2 દી નહોતા કરતો બીજું બોક્સે પૂરું થઈ ગયા. હા એકલા કોને ખાધો? કિલો 1 ખાઈ ગયા ઉપા તો બધાએ ખાધો હોય એને આપ્યા હોય એટલે. તો હું કહું છું તલવટ શું કરવા બનાવવાના આવે? તલવટ શ્રાવણ મહિનામાં ગમે ત્યારે સોમવારે ઝારવાના હોય. એટલે ઘણા એમ કે મહાદેવને ઝારવાના. અમારે દેહમાં એવું હતું કે સરમાયા દાદા મંદિર છે, ત્યાં ઝારી આવે ને વધેરે શ્રીફળ ને તલવટ ઝારે, રક્ષા કરે આપણે નાગ દેવતા એમ. ચાલો તો તલવટ બની ગયા છે આ, એટલે તલવટ બનાવવાના આવે. ચાલો હવે 5:30 થઈ ગયા છે ને. ઋષિભાઈ જો ઊભા થઈ થઈને આ રીતના હાલવા મળ્યા છે. રોહિતનું ધ્યાન ફોનમાં હતું ને ઊભો થઈને આ રીતના હાલે છે. મારી યાર રમતો જ મને નહોતી ખબર. હું સામે સાપ પાડવા ગયો તો ઊભો થઈને સોફારે હાલવા મળ્યો અને અત્યારે નીચે 2 ટારે રમતો હતો પણ ઊભો થઈને હાલતા શીખી ગયો છે. અને એ તો દાંત આવે રાતે તું ઉઠે નહીં હે એટલે સીધો ઊભો થઈ જાય, પલોઠી વાળીને બેસી જાય, ઝોલા ખાતો હોય. આમથી આમ આપને એમ એને ક્યાંય જવું હોય છે એવું હોય. તો જો આ બાજુ છે ને રિશિવભાઈ બેટ લઈને બેસી ગયા છે. શું છે રિશિવ? દડો કાઢો, હાલો બેટ દડો કાઢો. એને છે ને બેટ આરે આ મજા, સૌથી વધારે આ મજા આવે. નીચે નાખવાનું
નીચેથી કાઢવાનું કે અંદર નાખી દેવાનું, બેમાંથી એક વસ્તુ છે ને વધારે મજા આવે. તો એવું બધું ચાલે છે. આ બાજુ રાધિકાની જો આજ આઈટમ પૂરી થઈ ગઈ છે એટલે કે મારે વહી જવું છે. બસ આઈટમ પૂરી થઈ ગઈ. બસ પૂરી થઈ ગઈ આઈટમ. તો હવે ક્યારે પાછું આવવાનું? હવે ટૂંક સમયમાં પાછા. ટૂંક સમયમાં પાછું રાધિકા કે આવવાનું છે. આ સબસ્ક્રાઇબરને ખબર પડી ગઈ છે રાધિકા બેની કે મોટે ભાગે આયા જ હોય એમ. અને ટૂંક સમયમાં આપણે આવશું. તો ગાઈઝ અમે પ્લાન બનાવી છે ક્યાંક જવાનો, જો બને તો જાશું મમ્મીની જાત્રામાં જઈને પહેલા, એટલે જોઈ છીએ બનશે કે નહીં. અને આ રમકડું લાવ્યા હતા ને આમાં ગીતે વાગતા હતી, મને નહોતી ખબર, મને આજ ખબર પડી. જો આવું છે, આમાં સાપની કોઈને કઈ ખબર હોય નહીં, એટલે પછી મને ખબર પડી આ એક બાજુ સાપ દબાવો ને એટલે આમાં 5 થી 6 ગીત વાગે હે ને. 5 થી 6 ગીત ઈ સાહી લેવો ને હા. એટલે ગીત વાગે છે. મેં કીધું કયા ગીત? હા ગીત તો નથી વાગતા, પછી બતાવ્યું તો કીધું આમ વાગે એમ. તો ગાઈઝ 200 રૂપિયામાં રમકડું સારું કહેવાય, ગીતે વાગે અને આ જો ઊભો થવાની કોશિશ કરે, થવા દે ને ઊભો. એક હાથમાં છે કે હું એક હાથ ઊભો થાય છે જો. ઋષિભાઈ એક હાથે ઊભા થવાની ટ્રાય કરે છે અને એને શું કરવું છે ને કઈ દેશ નતું. ચાલો કિચનમાં જાય. ગાઈઝ સફરજન હું છે ને 2-3 દી પહેલા લાવ્યો તો, 2 થી 3 સફરજન આવ્યા હતા 100 રૂપિયાના, કોઈ ખાધા નહીં. અત્યારે હું પાછો ખાઉં છું. જો મસ્ત મજાના સફરજન કટ કરી નાખ્યા છે અને દાડમના દાણા. શું ખાવાનું છે અમે સાંજે? કાંઈ નહીં, જે ખાવું એ બનાવજો. હું બનાવશું? જે ખાવું કાલ તો તમે પાણીપુરી ખાધી હતી, આજ હું તો ખાવું? તમે ભૈયા ક્યાંક ઘણું ખાઈ લીધું. હું ખાઈ લીધું? ઈદડા ને ઢોકળા ખાઈ લીધા. એટલે ઈદડાય બનાવ્યા હતા હા, તૈયાર તૈયાર. દાબેલી તૈયાર ખાઈ લીધી. હા, તો અમે વહી ગયા એટલે આ લોકોએ મને એમ લાગે છે ઘરે જમવાનું જ નહીં બનાવ્યું બહાર, કારણ કે બા દાદા ઈ નથી, બા દાદાની કાકાને ઘરે ગયા. હા, આઠમે બપોરે મેં બધું બનાવ્યું હતું. શું બનાવ્યું? દાળ ભાત ને શાક ને એવું બધું. હમ પછી દાદાની દીદી રોંઢે સાંજે વહી ગયા. પછી એમ શાર હતા, પછી કીધું કાંઈક બનાવી એમ આઈટમ છે, તો પછી હા. કીધું બનાવવું કઈ નથી. દાદાની ગયા 7:30 ઠેઠ ગયા મોડા મોડા. હા. પછી કીધું દાબેલી લઈએ તો દાબેલી ખાઈ લીધી. નાસ્તા પાણી મોડા કર્યો કે તારે ભૂખ ત્યાં નહોતી. પાણીવાળું ખાવું ન હોય તમારે તે જે ખાવું તે મગાવી લીધું. તો કાંઈ ના, ઢોસા ખાઈ આવી. ખાઈ આવો. તમારે નથી ખાવા? આમાં નથી ખાવું. કેમ? હમણાં બધું બહુ ખવાય છે. તો મમ્મી પપ્પા કે અહીંયા લેતા આવજે, અહીંયા લાવવામાં મજા ન આવે. ઢોસાના પેપર આવ ઢીલા લબ્બર જેવા ને એવા થઈ જાય. ખાવા હોય તો બધા ન્યા વહી જાવ, કે અહીંયા કાંઈક બનાવી નાખો. શું કરવાનું છે? જેમ કરવું હોય એમ. હમ જેમ કરવું એમ. મારે રાધિકા બેન અમે જ નક્કી કર્યું અમારે ઢોસા ખાવા જવા. પણ રાધિકાને બહાર જવાનું છે ને જમવા, એટલે કેન્સલ પ્રોગ્રામ જોશે. તો જોઈ છીએ હવે સાંજ જેમ થાતી જાય એમ હું વિચારી છીએ કે હું ખાઈ. અમે બધાએ જમી લીધું, હવે ટાઈમ થઈ ગયો છે રિસીવને જમવાનો. અને રિસીવ જોજો ગાડી હાંકશે. રિસીવ ગાડી હાંકતો? રિસીવ ગાડી કેમ હાલે? જો ગાડી હાંકવાનો શોખીન છે, એને થાળી આપી દો, ગમે ટેપપટ્ટી આપી દો, એટલે આ રીતના છે ને ગાડી હાંક્યા રાખે. હે મમ્મી? અને આ બાજુ જો જો છે રિસીવ. આ બાજુ જોવો છે ને પટલ આવી ગયા છે. શું છે પટલ? કેમ વહેલા આય અત્યારમાં? એવું છે? ક્યાં જવાનું છે? મેં તો એવી વાત સાંભળી હતી કે તમે બધાને ઢોસા ખાવા લઈ જવાના હતા, એવી વાત સાંભળી હતી. હે? પણ તમારે બીજે જમવા જવાનું છે, એમાં તૈયાર અમે શું થાય? અત્યારમાં ઢોસા ખાવા જવાના ન હોય ને. હાલો તો મોડેક થી થઈ ગયું. હા, તારે વસૂલ કરી નાખવું લાગે. કેમ? ઢોસા ખવડાવી કેમ વસૂલ? એમ જ ને. વસૂલ હું એમાં લ્યો. એ તો આ મને તો ખબર નહોતી. હું 2 દી તો બહાર હતો, એ અહીંયા રાધિકા ને કે અમારે ઢોસા ખાવા જવાનું હતું, પણ કે એને બહાર જવાનું છે, એટલે હું કહું છું એમ. આ બાજુ જો, આ બાજુ છે ને પપ્પા બેહી ગયા છે તલવટ ખાવા. આખો વાટક્યો તમે જ પૂરો કર્યો. કેમ તમે પૂરો કોઈ કર્યો? ખાઈને તો શું કરવું? તો તમારી આટલું જ બનાવી હતી સ્પેશિયલ પરસ્યાદી. ના, કોઈ ખાઈને તો પછી મારી આટલું જ જો કહેવાય ને. પપ્પાને તલવટ હોય, દાણાનું કાંઈ હોય, કુલર હોય, બધું તમારે હાલે. બધું હાલે. ગળી વસ્તુ હોવી જોઈએ, તીખી ન હાલે. હે ને? ટીકી નો હાલે. એવું છે. તો ચાલો અત્યારે બધા જો બેહી ગયા છે. શું છે? શું લેવો? ચા પાણી નાસ્તો? મોહનથાળ શું લેવો? મોહનથાળ મોહનથાળ તો અમે ખાવી છે. પૂરો થઈ ગયો કે સીઆઈજી? પૂરો થવા આવ્યો છે. 2 કિલો પૂરો થઈ ગયો. બહુ ઉપડા તો ખાધો કઈ રીતના તમે? 2 કિલો. અમે આ વખતે મેં બહુ ખાધો. એવું છે, અમારે આ વખતે કિલો મને બહુ પૂરો ભાવ્યો એટલે. કિલો પૂરો થઈ ગયો. મોહનથાળ મગાવો છે ને, તે મમ્મી કહે કે નહીં, મમ્મી કે 2 કિલો. રણુ કહે કે નહીં કે 1 જ કિલો મગાવું છે, હું આ નથી ખાવાનું. એમાં એવું હતું કે હવે ઘરે ખાવા વાળા મારા પપ્પા ને મારી મમ્મી 2 જ વધારે ખાય. આ કદાચ ઈ તો હતી નહીં. હું હા. મને કઈ મોહનથાળ હું બહુ ઓછો ખાવ તો ક્યારેક જ ખાવ ને જરી કમતો ખાવ. તો આ વખતે મને ભાવ્યો તો મેં વધારે ખેંચી લીધો. એવું છે. બનાવવાવાળાએ સરસ બનાવ્યો છે. નો
ભાવે ને તોય ભાવવા મળે, ભાવવા એવું મળે. મસ્ત માવો બને. નાખેલો એમાં એવું હોય ઓલો મોહનથાળ નો ભાવે કોઈ નો ભાવે કારણ કે ઈ ખાલી લોટ નો હોય ને સાસણી હોય આમાં માવો નાખેલો હોય ને મને વધારે ભાવ્યો એટલે એટલે- એમાંય પાછું 3 દી રજા હોય હા એટલે ઘરે જતા એટલે વધારે ખવાવાનું ગાઈસ મોહનથાળ અમારે કિલો પૂરો થઈ ગયો પટેલ ને એને 2 કિલો પૂરો થવા આવી ગયો બહુ જોરદાર બનાવ્યો હતો મોહનથાળ ખાવો છે આ પેટ ઢાપલું જય શ્રી કૃષ્ણ કરે જય શ્રી કૃષ્ણ, સીતારામ, સીતારામ. રામ રામ. આમ ભુવને સીતારામ કરો, હાલો. તો બાળકોને છે ને નાનપણથી આવી શીખામણ આપવામાં આવે છે સલાહ ભાગે છે ફુવાથી તો સીતારામ કરો. વાહ વાહ આમ એમ બે હાથ કરવાના, ઋષિ. એક હાથ. એક હાથે જ હોય રામ રામ તો એક હાથે જ હોય જો. ઋષિ, સીતારામ એમ. કરો, સીતારામ કરો. કરો. અમારા ઘરની તો તમે તો અહીંયા જ રહો છો. એમ નહીં કરે જમતા. રામ રામ તો એક હાથે જ હોય કઈ બે હાથે થોડું હોય ઘણા વધારે પ્રેમ ઉભરે છે આનો હોય. હા સીતારામ કરો. નહીં ના પાડે નથી કરવા હા. ઋષિ આમ જો રામ રામ અહીંયા જો એકવાર જ ઘડીએ ઘડીએ ન હોય. ઋષિ અહીંયા ઘડીએ ઘડીએ ન હોય. રામ રામ હાલો, રામ રામ કરો બેટા. એ રામ રામ ઋષિભાઈ રામ 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 કરો ભુવનને. આમ જો. ફૂલાણો છે બીજું કઈ નથી હવે ભુવનને. ભુવનને કરો રામ રામ. સીતારામ. કરો કરો. એક હાથે જ હોય એને બે હાથે નથી આવડતું એક હાથે જ હોય આમ જો, આમ કરાય, જો આમ. સીતારામ. ઋષિ ઓલું કરો તો કરાગ્રે વાળું કરતો કરાગ્રે વસતે લક્ષ્મી કરતો આમ જો, આમ કરો. જો આમ. હમણાં હાથ ધણતો બંધ થઈ ગયો છે ઘીયા રાખતો કરાગ્રે વસ્તે લક્ષ્મી. પછી આમ કરો. આમ જો. હવે નો હવે એ કઈ આખો દી નો હોય કે આખો દી સત્સંગ નો કર્યા રાખવાનો હોય ભાઈ ને છે ને આ સાયકલ ફેરવવામાં એટલી બધી મજા આવી ગઈ ને ઓલો મેળા વાળો કેમ ફાસ મેળામાં ફેરવતો હોય. ફેરે, ફેરે, હમણાં ફેરે. ફાસ ફેરવશે ને પછી પાછો હારવાર એમ કરતો જાય એટલે એમ ફેરે, જોજો. ફેરે, ઋષિ. એને સાયકલ આખી નથી ગમતી. હા સાયકલ આખી ટાયર ફેરવવા ગમે સાયકલ લીધી ને ત્યારે એક બે દી માથે બેઠો પછી ડાયરેક્ટ ઊંધી કરવાની જ વાત આ સાયકલ છે ઓલો ઘોડો છે ને એમાં એમ જો. Oh my God. વાહ 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 ઋષિ વાહ ફૂલાણો ઋષિ. ફૂલાણો. ફૂલાવ્યો હવે ઋષિ ને ઋષિ ફૂલાણો. હમણાં વાગશે ને તો પાછો એ હાથે જોહે ફેર એમ પછી શું છે, બોલશે ને હાથ. હા ફૂલી નથી ગયો ને ઈ જોવું પડે ને ભાઈ ઋષિ જો વાગ્યું ફેરે ફેરે એમ કાર ફેરે, ફેરે, ઋષિ, ફેરે. એ તો હા. વાગે તો ઉત્તર. ફેરે, ફેરે. વાગે તો એ જ ફરે. ગાડીમાં એને એટલી મજા આવી ગઈ છે ને ભાઈ ને જો ઊંધું ઊંધું આમ ફેરે ફોન તો વગાડી છે પીપીપ વગાડ પીપીપ તો કરો પીપીપ પીપીપ તો કર વગાડે. કાકા ગાડી કાકાને વગર- કાકાને બે. હા છોકરો વાગશે કાકાને બે. એ ઋષિ પીપીપ તો કર પીપીપ શું કરે છે? પેલા ગાડી શીખવાડે. અરે ઓલા આપણે સોપાટીમાં લઈને જઈએ ને તો એને ટેરિંગ પકડી લે ઉતરવું ન હોય બીજાનો પીપી હા, જો કીધું. પીપીપી કીધું હો એને વાહ વાહ ફોન વાહ વગાડ, ઋષિભાઈ વાહ ગાડી તમારી ફાસ હાલે હો પીપી કર, મોન વગાડ. અહીંયા વગાડ, અહીંયા, અહીંયા. વાગી ગયા સાંજના 7 અને જો જમવાનું રેડી થઈ ગયું છે ચાલો જોઈ જમવામાં શું બનાવ્યું છે તું શું બનાવીશું ભાખરી કોની આટું બાર વાટે. કેમ તારે ભાખરી ખાવાની છે પછી તમારે 3 પૂરતી જ હતી રોટલી એવું હતું એમ ને પછી તમારે હાટુ ભાખરી કરી તો નાખી. ગાઈ સોનલ તો હજી એની આટું ભાખરી બનાવે છે પણ આપણું રેડી થઈ ગયું છે કારણ કે આપણે બપોરે છે ને રોટલી ખાધી નહોતી ને તો એ રોટલી પાછી સાંજે આવી એ તે પાછી તળીને તો આ બાજુ પપ્પા બે ગયા પપ્પાને ભાખરી બહુ ભાવે તળેલી રોટલી ભાખરી બહુ ભાવે ને પપ્પાને બહુ ભાવે એટલે અમારે હાલે બપોરે પડી હોય ને તળી નાખવી નહીં પણ કેટલા ટાઈમ પછી તળી છે કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો. હા ઘણો ટાઈમ થઈ ગયો કારણ અમારે 3-4 દી એકવાર હોય જ તે તો કાંઈ એમાં નહીં શું છે, અમે ઓલા હમણાં ગયા તા ને લાડવા લઈને આવે એમાં હા. પ્રોગ્રામમાં તો બધા આપણા ગામના ગયા હતા હમ. એ કે તમે વઘારિયા જ નકરા ઈ કે ખાવશો ઈ કે એ તો બહુ જૂના વિડીયો છે પછી તો કદાચ 1 મહિનો થઈ ગયો છે એટલે 1 મહિનો નહીં 3-4 મહિના થઈ જાય છે વઘારિયા નહીં બનાવો એ એટલે જ તો ઘણી વાર છે ને હું સવારનો બ્રેકફાસ્ટ સ્કીપ કરી નાખ્યો બ્લોગમાં બતાવવાનો અને જમતા હોય ને બહુ હવે ઓછું બતાવું તો કાંઈ નહીં ચાલો રોટલી રેડી થઈ ગઈ ચાલો બધા રોટલી ખાવા સાંજનું જમી લીધું છે ને કેટલા દિવસથી છે ને હું જે બ્લોગ મૂકું છું ને બહુ એટલે બહુ આડા હોલ આવે છે તો હવે આપણે રોજે એવી ટ્રાય કરીશું કે 9 વાગે ને ત્યાં બ્લોગ આવી જાય ઘણા લોકો છે ને બહુ બધા ખોવાઈ ગયા છે તો ફરીથી પાછા આવી જાયજો કન્ટિન્યુ બ્લોગ 9 વાગે આવવા મળશે ને કોમેન્ટ ન કરતા હોય ને બધા કોમેન્ટ કરવા મળજો બધાના નામ સાથે થોડી વાંચશું જો કે કાલના આબુના બ્લોગમાં કોઈએ કાંઈ કોમેન્ટ કરી નહીં બધા લોકોએ સરસ ને એવું કીધું ઘણા લોકોએ એમ કીધું કે તમે કાંઈ ત્યાં
પોઈન્ટ જોયા જ નથી. તો ગાઈઝ હું ને સોનલ ને બધા ગયા હતા ને જ્યારે લોકડાઉન વખતે, ત્યારે એક પોઈન્ટ ને આખું આબુ છે ને હું એક્સપ્લોર કરીને આવ્યો હતો. એટલે અત્યારે અમે ગયા ને તો અમને બીજી જગ્યાએ ત્યાં જવાનું મન નહોતું અને આમે ટ્રાફિક હતી એટલે ત્યાં કંઈ ગયા નહીં. શું કેવું તારું? આપણે આબુ ગયા હતા, તને ખબર છે? આપણે ગયા હતા ને સ્પેશિયલ એક દિવસમાં આપણે બધું તો એક દિવસમાં આખું આબુ ફરી લીધું હતું ને બધા પોઈન્ટે લઈ લીધા હતા. આપણે રાત્રે કેટલા વાગે પહોંચી 10 વાગે પહોંચ્યા હતા અને પછી ચા નાસ્તો ને મેગી ખાવા નીકળ્યા હતા. રાતે પાછા અને અત્યારે અમે ત્યાં જ ચા પીવા ગયા હતા સાંજે. હા, પણ તી તો બધું બંધ જેવું હતું. અત્યારે તો અત્યારે બધું ખુલ્લું એક હતું. દિવસમાં બધું લેવાઈ ગયું હતું. એમ આબુ 1-1.5 દિવસમાં તમે આખું ફરી લ્યો, પણ ટ્રાફિક ન હોય તો. બાકી અત્યારે તો તમે 2 દી આપો ને તોય ઓછા પડે, કારણ કે ટ્રાફિક જ એટલી હતી. તો મમ્મી ને પપ્પા આબુ નથી ગયા, તો એને કારણે આપણે મોકલશું. જવું છે મમ્મી આબુ? આપણે એવી કઈ ઈચ્છા નથી. મમ્મીને નથી, પણ પપ્પાને તરત ઈચ્છા થઈ ગઈ કે આબુ જવું છે. તો જોવું એકવાર ફેમિલીમાં આખો આબુનો પ્લાન બનાવશું. ઈ તે હાવ શાંતિ હોય ને ત્યારે આવી ભીડ ભાડમાં નહીં. આજથી નક્કી કર્યું ભીડ ભાડમાં ક્યાંય એટલે ક્યાંય જવાનું નહીં. રજા હોય ને એટલે ઘરે જ રહેવાનું. રજા પૂરી થઈ જાય ને પછી પાછું તરત જવાનું. મમ્મી આજ ગયા હોય ને તો એક માણસ નો મળે ને તમને બધી મજા આવે. એટલે તમે પહેલેથી જ નક્કી કર્યું છે રજામાં જવાનું. અમારા ઘરમાં પહેલેથી નિયમ છે, પણ અમે હું જેન્ટ્સ હોય ને એટલે જાય ગમે ત્યાં કોમ્પ્રોમાઇઝ કરવું હોય ને તો થઈ જાય. એકલા ગાડીમાં હુઈ એકવીને એવું બધું થઈ જાય. લેડીઝ લોકો હારે હોય ને તે હોટલ ને એવું ન મળે. બધાને આટલા દિવસે નો મેળ આવે ને, બધા આપણે બધાનું જોવાનું ન હોય ને. આપણે તો બધા ફ્રેન્ડ સર્કલ માં ગયા હો તો બધાને ધંધાનું હોય, બધાને નો મેળ આવે. પણ પણ એ વાત છે આપણે ફેમિલી માં જઈએ તો આ ગમે ત્યારે હાલે એવું છે ગાઈસ. તો ચાલો હવે તમે લોકો કોમેન્ટ કરી દેજો કે નેક્સ્ટ કઈ જગ્યાએ જાય. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરવી છે. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પહેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.